હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે રવાનો શીરો બનાવીશું, જે થોડી અલગ રીતે બનાવીશું અને એકદમ ઝડપથી તૈયાર થઈ જશે અને એકદમ ટેસ્ટી અને દાણેદાર બને છે। તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીં મેં 1 વાટકી જાડો રવો લીધો છે, જે ઉપમા માટે યુઝ કરતા હોઈએ એ જ લેવાનો છે। તો જાડો રવો લેવાથી શીરો સરસ દાણેદાર બનશે અને ચીકણો બિલકુલ નહીં બને। તેની સાથે 1 વાટકી પીગાળેલું ઘી લીધું છે અને 1 વાટકી ખાંડ લીધી છે। તો જે વાટકીથી માપીને રવો લઈએ એ જ વાટકીથી માપીને બીજા માપ લેવાના છે। તો હવે અહીં આપણે જેટલો રવો લીધો છે તેનું 3 ગણું પ્રવાહી લેવાનું છે। તો દૂધ પણ લઈ શકાય છે, પાણી પણ લઈ શકાય અને દૂધ પાણી મિક્સ પણ લઈ શકાય। તો અત્યારે મેં 1.5 વાટકી જેટલું દૂધ લીધું છે અને તેની સાથે જ 1.5 વાટકી જેટલું પાણી લઈશું। તો તમે ટોટલ 3 વાટકી જેટલું દૂધ લઈને પણ શીરો બનાવી શકો છો, અથવા તો ટોટલ 3 વાટકી જેટલું પાણી લઈને પણ શીરો બનાવી શકાય છે। અને ક્યારેક રવાની ક્વોલિટી પર પણ ડિપેન્ડ છે કે તમારે દૂધ અને પાણી 3.5 વાટકી જેટલું પણ જોઈ શકે છે। તો હવે આ મિક્સ કરેલા દૂધ પાણીને ગરમ કરી લઈશું અને એ ગરમ થાય છે ત્યાં સુધીમાં રવાનો શીરો બનાવવા માટે રવો શેકી લઈશું। તો અહીં મેં 1 વાટકી પીગાળેલું ઘી લીધું છે અને ઘીને સરસ ગરમ કરી લઈશું। ઘી ગરમ થાય એટલે તેમાં 1 વાટકી રવો લઈશું અને રવાને સરસ શેકી લેવાનો છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે ઘી સાથે રવો એકદમ સરળતાથી ફરી રહ્યો છે, એટલે આટલું ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે। જો તમને વધારે પડતું ઘી જોઈતું હોય શીરામાં બહાર નીકળે એટલું, તો થોડું 2 થી 3 ચમચી ઘી વધારે લઈ લેવાનું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર રવો શેકી લેવાનો છે। તો 5 થી 6 મિનિટ જેવું થયું છે અને રવો એકદમ સરસ શેકાઈ ગયો છે। તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ આ રીતે ઉપર આવી ગયું છે। હવે તેમાં 2 ચમચી કાજુ લઈશું, સાથે 2 ચમચી બદામ લઈશું અને 2 ચમચી મેં અહીં ચારોળી લીધી છે। તો ચારોળી ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો લઈ શકાય છે। અને બધા ડ્રાયફ્રૂટને પણ રવા સાથે 1 મિનિટ શેકી લઈશું, એટલે એકદમ સરસ શેકાઈ જશે અને ક્રિસ્પી થઈ જશે। તો અલગથી ડ્રાયફ્રૂટ સાંતળીને નાખવાની કોઈ જરૂર નથી। હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં 2 ચમચી કિશમિશ નાખીશું। તો કિશમિશને શેકવાની નથી, એટલે ગેસની ફ્લેમ બંધ કરીને લાસ્ટમાં જ નાખવાની છે। અને અત્યારે જોઈ શકાય છે કે ડ્રાયફ્રૂટ એકદમ સરસ શેકાઈ ગયા છે। હવે તેમાં ખાંડ ઉમેરીશું। તો 1 વાટકી જેટલી મેં ખાંડ લીધી છે અને અત્યારે ગેસની ફ્લેમ બંધ જ છે। તો આ સમયે રવો એકદમ ગરમ હશે, એટલે ખાંડ લેવાથી રવાનું ટેમ્પરેચર થોડું ડાઉન જશે અને ખાંડ થોડી કેરેમલાઇઝ થવાનું સ્ટાર્ટ થશે। આવું કરવાથી રવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને રવો થોડો ઠંડો થશે। અને આવું 1 મિનિટ જેટલું મિક્સ કરીશું અને એ પછી તેમાં ગરમ કરેલા દૂધ અને પાણી એડ કરીશું। તો ગેસ બંધ હોવાથી દૂધ પાણી નાખ્યા પછી તેમાંથી બહુ જ છાંટા નહીં ઉડે અને એ પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને કૂક કરી લેવાનો છે રવો। તો સતત આ રીતે ચમચો ચલાવતા રહીશું અને 2 થી 3 મિનિટમાં મિશ્રણ ઘાટું થવાનું સ્ટાર્ટ થઈ જશે અને ટોટલ 5 થી 6 મિનિટ જેવો સમય થશે। આ રીતે રવો એકદમ સરસ તૈયાર થઈ જશે। તો અત્યારે જોઈ શકાય છે કે પેનની સપાટી છોડી દીધી છે અને ચમચામાં પણ બિલકુલ ચોંટી નથી રહ્યો। તો માત્ર 10 જ મિનિટમાં રવો બનીને તૈયાર છે। લાસ્ટમાં ગેસ બંધ કરી તેમાં 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને તેને પણ પ્રોપર મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે નવરાત્રિના પ્રસાદ તરીકે કે પછી સત્યનારાયણની કથામાં પણ આ રવો બનાવી શકો છો। અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો, સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી
ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરજો.